એક ગામમાં એક બહુ મોટા વડીલ સજ્જન માણસ રહે. સજ્જન રોજે સાંજે ગામના લોકોને ભેગા કરે, થોડી સમજણની વાતો કરે, થોડું નવું જ્ઞાન આપે. એક સાંજે બને છે એવું કે સજ્જન કંઈક આમ શોધતા હોય છે. એટલે મારી જેવા 4-5 યુવાનો સજ્જનની પાસે આવીને એમ કહે છે કે વડીલ શું શોધો છો? તો કે મારી એક કિંમતી કલમ ખોવાની છે, એ શોધું છું. એટલે એ કલમ શોધે છે અને આ 4-5 યુવાનોને એમ થાય છે કે આ વડીલને આપણે મદદ કરીએ. બોલે છે વડીલ અમે મદદ કરીએ. આ યુવાનોની વાત સાંભળીને વડીલને એમ થયું કે આમ પણ મારી ઉંમર અત્યારે 60-65 વર્ષની થઈ ગઈ છે, એટલે કદાચ જો આ યુવાનો મારી મદદ કરશે તો મને શોધવામાં સરળતા રહેશે. એટલે 4 યુવાનો અને વડીલ, 5મા વડીલ, આ 5 થઈને શોધવા લાગે છે. અને વડીલ કહે છે આવો અહીંયા અને અહીંયા શોધો. 20 મિનિટ પછી સાહેબ એમ કહેવાય કે એ યુવાનો જે હોય છે, 4-5 યુવાનો એ શોધતા હોય છે એટલે થાકી જાય છે. અને પેલા યુવાન વડીલને કહે છે બાપુ તમારી કલમ અહીંયા જ ખોવાની છે